તળાજા શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। આજે તળાજા શહેરમાં આવેલ વારૈયાના કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદેસર બાંધકામ ચાલતું હતું। તે પણ આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી તાત્કાલિક ધોરણે સ્લેબ ગોઠવી આજના દિવસમાં જ કામ પૂરું કરવા વેપારીએ કમર કસી હતી। પરંતુ તળાજા નગરપાલિકાના કોંગ્રેસ અને ભાજપના નગરસેવક સાથીદારોના સાથ સહકારથી કામ અટકાવી દીધું હતું અને વધુમાં પાલિકાના ઓવરસિયર અને સામાજિક કાર્યકર અબુભાઈ મલાડાના જણાવ્યા પ્રમાણે આ કામ ગેરકાયદેસર હોવાથી પાલિકા દ્વારા 15 જેટલી નોટિસ આપવામાં આવી હતી અને છતાં આ કામ અવારનવાર ચાલુ થતું રહ્યું છે। હવે કાં તો આ મકાન માલિકને કોઈ ડર નથી અથવા રૂપિયાનો વહીવટ કરીને કામ ચાલુ થતું હોય તેવી લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે। તમે શહેર જે નગરપાલિકા પ્રમુખ અથવા ચીફ ઓફિસરને જાણ કરેલી છે? આ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરેલી 23/7/18 રોજ અને ડેપ્યુટી કલેક્ટરને 18/8/18 રોજ જાણ કરેલી। તેમ છતાં આ લોકોએ 15 નોટિસ આપવા છતાંય આ લોકો બાંધકામ મંદી બંધ કરતા બધા જાહેર રજાનો દિવસ છે એટલે જાહેર રજાનો દિવસનો મોકો લઈ બાંધકામ ચાલુ કર્યું। કોનું બાંધકામ છે? જયંતિલાલ ગોપાલજી વારૈયાના વારસદાર હસુભાઈ વારૈયાનું। એટલે દુકાનની મિનિમમ કાર્યમાં કિંમત 60 લાખ રૂપિયા થાય છે એટલે 60 લાખ રૂપિયા ઉભા કરવા માટે ગેરકાયદે વગર મંજૂરી દુકાન બનાવી રહ્યા છે। અનલીગલી હતી એટલે ભાજપના નગરસેવકો અમુક ગામના સોશિયલ વર્કરો કાર્યકરો અને ગામના આગેવાનો અને પબ્લિક આવીને કામ બંધ કરાવ્યું છે।